દેવભૂમિ દ્વારકામાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ બતાવ્યું છે। સાંબેલાધાર વરસાદ પડતા અનેક વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। કલ્યાણપુર પંથકના મેઘપર ટીટોડી ગામે મેઘો બેફામ બનીને વરસી પડ્યો હતો, જેથી રોડ તો દરિયો બની ગયા છે। તો ગામની કુંતી નદીમાં ઘોડાપૂર આવ્યું હતું। પાણીનો પ્રવાહ એટલો તેજ હતો કે મેઘપર ટીટોડી ગામને જોડતો રસ્તો બંધ થઈ ગયો હતો। રોડ પર પાણી ફરી વળ્યા હતા। આ દ્રશ્યો રાવલ અને ભાટિયા પંથકના છે। ભારે વરસાદ બાદ જ્યાં જ્યાં નજર કરો ત્યાં ત્યાં પાણી જ પાણી દેખાતું હતું। રોડથી માંડી ખેતરો બધું જ પાણીમાં ડૂબી ગયું હતું। 4 ઇંચથી વધુ વરસાદ ખાબકી જતા ભાટિયાથી ભોગાત ગામનો રસ્તો પણ પાણીમાં ગુમ થઈ ગયો હતો। થોડી વાર માટે લોકોને હાલાકી પડી હતી। બીજી તરફ ખેડૂતો ખુશ થયા। દ્વારકા નગરી પાણીમાં ડૂબી ગઈ હતી। સાર્વત્રિક વરસાદ પડતા સનાતન સેવા મંડળથી રેલવે સ્ટેશન રોડ વચ્ચે વરસાદી પાણી ભરાયા હતા। તોતાત્રી મઠમાં પણ વરસાદી પાણી ઘૂસી ગયા હતા। રોડ પર તો જાણે પાણીએ એવો કબજો જમાવ્યો કે વાહનોની રફતાર ધીમી પડી ગઈ। કેટલાક વાહનો બંધ પડી ગયા। 4 થી 5 ઇંચ વરસાદમાં દ્વારકામાં બેટમાં ફેરવાતા તંત્ર જાગ્યું હતું। જ્યારે કામગીરી કરવાની હતી ત્યારે ન કરી અને વરસાદી પાણી ભરાયા બાદ પ્રાંત અધિકારી અને ચીફ ઓફિસર ભદ્રકાલી ચોક વિસ્તારની મુલાકાતે પહોંચ્યા હતા। વરસાદી પાણીનો નિકાલ કઈ રીતે કરવો તેને લઈને ચીફ ઓફિસરને તાકીદ કર્યા। દ્વારકામાં મામલતદારની ટીમને એલર્ટ રખાયા અને ભારે વરસાદથી ઇમરજન્સી રેસ્ક્યુ ટીમને સ્ટેન્ડ બાય રખાઈ। અડધી ડૂબી ગયેલી કાર, બાઇકની ટાંકી સુધી ભરાયેલા પાણી, દુકાનો અને બેંકમાં પણ ઘૂસ્યું પાણી। જળબંબાકારના દ્રશ્યો અબડાસાના કોઠારા ગામના છે કે જ્યાં મેઘરાજાએ બારે મેઘ ખાંગા થતા ગામના હાલ બેહાલ થઈ ગયા। એવો વરસાદ ખાબક્યો કે ગામની શેરી નદી બની ગઈ। 3 થી 4 ફૂટ પાણી ભરાતા રોડ પર વાહનો ડૂબી ગયા। 2 વ્હીલર તો સીટ સુધી ડૂબી ગયા। લોકોની દુકાનોમાં પણ પાણી ઘૂસી જતા વેપારીઓના જીવ અદ્ધર થઈ ગયા। તો પોરબંદરના બરડાના ગામોમાં પણ સારો વરસાદ થતા અડવાણા ગામ નજીક આવેલ સોરઠી ડેમ ઓવરફ્લો થયો, જેથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। બરડાના 12 થી 13 જેટલા ગામોને આ ડેમમાંથી સિંચાઈનું પાણી મળે છે। રાજકોટ જિલ્લામાં ભારે વરસાદથી નદીઓ ગાંડીતૂર બની ગઈ છે। ત્યારે ઉપલેટાના ગદેથડ ગામ પાસે આવેલો વેણુ 2 ડેમ ઓવરફ્લો થયો છે। ઉપરવાસમાં વરસાદથી 1428 ક્યુસેક પાણીની આવક થતા 2 દરવાજા 1 ફૂટ ખોલાયા છે। ડેમ આસપાસના ગામોને એલર્ટ કરાયા છે। ડેમ ઓવરફ્લો થતા ઉપલેટા શહેર અને 12 ગામોની સિંચાઈની સમસ્યા દૂર થઈ ગઈ છે। સુરેન્દ્રનગરમાં પણ ભારે વરસાદ પડતા લખતરમાં પૂર આવ્યું હતું। વહેલી સવારથી વરસાદે ધબધબાટી બોલાવતા લખતર શહેર બેટમાં ફેરવાઈ ગયું હતું। રોડ પર જાણે નદી વહેતી હોય તે પ્રકારે પાણીનો ધોધ વહ્યો હતો। શેરીઓમાં ઘોટણસમા પાણી ભરાયા હતા। લોકોના ઘરમાં મંદિરમાં પાણી ઘૂસી ગયા હતા। એટલું પાણી ભરાયું કે મેલડી માતાના મંદિરના ગર્ભગૃહમાં પાણી ભરાયા। લોકોના ઘરમાં પાણી ભરાતા પાણી બહાર કાઢતી મહિલાઓ જોવા મળી। બીજી તરફ રોડ પર ખાટલા તરતા પણ જોવા મળ્યા। લખતર શહેરના રહેણાંક વિસ્તારો સહિત શેરીઓમાં વરસાદી પાણીનો નિકાલ નહીં થતા રહીશોને મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો। અનેક લોકોના ઘરોમાં પણ પાણી ફરી વળતા તંત્ર સામે રોષ જોવા મળ્યો। લખતર મામલતદાર સહિતની ટીમે સ્થળ પર પહોંચી ગઈ અને લોકોની સમસ્યાથી વાકેફ થઈ કાર્યવાહી હાથ ધરી। વરસાદી પાણીનો તાત્કાલિક નિકાલ કરવાની સૂચનાઓ આપી। આ દ્રશ્યો વઢવાણના વસ્તડી ગામના છે। અહીં ભોગાવો નદીમાં ભારે પૂર આવતા ડાયવર્ઝન ધોવાયું હતું। હાઈવે સાથે જોડતા મુખ્ય રસ્તા પરનો પુલ તૂટી જતા નદીમાં ડાયવર્ઝન બનાવ્યું હતું। ધોધમાર વરસાદથી નદીમાં પાણીની આવક વધતા ડાયવર્ઝન ધોવાઈ ગયું। ડાયવર્ઝન ધોવાઈ જતા વસ્તડી, ચૂડા સહિતના 10 થી વધુ ગામના લોકોને હાલાકી પડી। હાઈવે સુધી જવા માટે અંદાજે 5 કિલોમીટરથી વધુ ફરીને જવાની નોબત આવી। આ તરફ સુરેન્દ્રનગરના મૂળચંદ રોડ પર આવેલી રાધાકૃષ્ણ સોસાયટીમાં પાણીએ એવો અડ્ડો જમાવ્યો કે નાગરિકો હેરાન પરેશાન થયા। વરસાદી વિરામ લીધા બાદ પણ અહીંથી પાણી ઓસર્યા નથી। માત્ર રાધાકૃષ્ણ સોસાયટી જ નહીં, અહીં આવેલી અન્ય સોસાયટીઓના પણ આવા જ હાલ છે, જેથી લોકોએ વિરોધ કર્યો। જો આગામી સમયમાં પ્રશાસને કામગીરી ન કરી તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી નાગરિકોએ ઉચ્ચારી।